સર્વને મારો નમસ્કાર। આજનો મારો જે વિષય છે એ સામાજિક ઉત્થાન છે। મારે એ વિશે થોડીક વાત કરવી છે। આપણે સર્વને ખ્યાલ છે કે ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે। આજથી થોડા વર્ષો પહેલાં તમે જુઓ અને આજની પરિસ્થિતિ જુઓ તો ટેકનોલોજી, માહિતી, મોબાઈલ દરેક વસ્તુની અંદર ખૂબ જ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે। પણ સૌથી અગત્યનું શું તો એની અંદર 2-3 મુદ્દા છે જેના વિશે હું તમને વાત કરવા જઈ રહી છું। આરોગ્યની વાત કરવી છે મારે કે સૌથી પહેલાં જો આપણું આરોગ્ય સરસ હોય, આપણે સ્વાસ્થ્ય હોઈએ તો આપણે આપણું પોતાની ઉપર ધ્યાન આપી શકીએ, આપણે ઈચ્છ્યું હોય તે ધ્યેય આપણે મેળવી શકીએ અને આપણો પોતાનો પણ વિકાસ થાય અને સાથે સાથે આપણા કુટુંબ અને સમાજનો પણ વિકાસ થઈ શકે છે। તમને ખબર છે કે દરેકની અંદર ખૂબ સ્કિલ છે અને ખાસ કરીને સ્ત્રીઓમાં આજે જુઓ છો તમે કે સ્ત્રીઓ છે એ આર્મીમાં છે, પ્લેન ચલાવે છે, ટ્રેન ચલાવે છે, પણ એની સાથે સાથે થોડીક મુશ્કેલીઓ એ પણ છે કે અંતરિયાળ ગામડાની અંદર થોડીક એવી પણ સ્ત્રીઓ છે કે જેને હજુ વિકાસ કરવાનો બાકી છે। તો આપણે એમની માટે પણ હજુ આગળ કામ કરીએ। સાથે મારે થોડીક દિવ્યાંગોની પણ વાત કરવી છે કે અમે બહેરા મૂંગા, આંધું હોય કે પછી શારીરિક ખોટ ખાપણવાળા હોય, દરેક વિકલાંગ માટે આપણા સામાન્ય સમાજની અંદર સહાનુભૂતિ તો હોય છે, દયા તો હોય છે, પણ અમારે દયા અને સહાનુભૂતિ નહીં પણ તમારા સાથની જરૂર છે। બધાનો સાથ હશે તો દિવ્યાંગોનો પણ વિકાસ